કેમ છો? ટાટની તૈયારી કરતા શિક્ષક મિત્રો, જો તમને મુખ્ય પરીક્ષાની અંદર તકલીફ પડે છે તો આપણે એના માટે ખાસ એક પત્ર લેખનનું એક માળખું લઈને આવ્યા છીએ. પત્ર છે મુખ્ય રીતે બે રીતે લખાય છે, એક અનૌપચારિક પત્ર અને બીજો છે ઔપચારિક પત્ર. આ બંનેનું માળખું આપણે અહીંયા તૈયાર કર્યું છે. પહેલું સરનામું હંમેશા જમણી બાજુ અને પછી જે સામે આપણે જેનું લખવાનું હોય પત્ર એનું સરનામું ડાબી બાજુ આવશે. ધારો કે ક ખ ગ સરનામું લાઈન 1, સરનામું લાઈન 2 અને તારીખ એનું કોઈ ફિક્સ હોતું નથી. આપણી અનુકૂળતાએ તારીખ લખવાની છે. સામે જો પત્ર અનૌપચારિક હોય તો પ્રિય, પરમ પૂજ્ય, વહાલા, આદરણીય એવા શબ્દો તમે વાપરી શકો છો. એના પછી મિત્ર, પછી અબકસ, આદર, નમસ્તે. પત્રની સૂચના મુજબ તમારે એ બાબતોનું ખાસ જે વર્ણન કરવાનું છે એ જણાવવાનું રહેશે. અનૌપચારિક અને ઔપચારિક પત્રની અંદર ક ખ ગ જો આપણે નામ અથવા એનો ઉલ્લેખ કરવાનો નથી.